શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય. આપણે સેવા ફલમ વિશે ચાલુ કરવાના છીએ. આગળ સેવા કરતાં કરતાં બધી ઇન્દ્રિયોથી ભગવતનુભૂતિના રૂપમાં જીવમાં અલૌકિક સામર્થ્ય પ્રગટ થાય છે. તે જ પુષ્ટિ માર્ગીય જીવન મુક્તિ છે. તેને ફલ નિરોધ, સર્વાત્મ ભાવ, વ્યસનોત્તર કૃતાર્થા તેમજ તનુનત્વ કે માનસી સેવા જે કહેવું હોય તે કહીએ, પણ તે એક જ અવસ્થાના વિભિન્ન પાસાઓનું નિરૂપણ છે. સ્થૂળ દ્રષ્ટિથી શબ્દાર્થ ભિન્ન ભિન્ન છે, પરંતુ પદાર્થો તો સર્વત્ર એક જ છે. આ પ્રમાણે ત્રણ ફલની એક વાક્યતા નક્કી થયા પછી નિરોધ લક્ષણ ગ્રંથ પછી સેવાફલ ગ્રંથની ક્રમસંગતિ પણ સ્પષ્ટ થઈ જાય છે. નિરોધની સાધન અવસ્થાનું નિરૂપણ નિરોધ લક્ષણ ગ્રંથમાં કર્યું અને નિરોધની ફલ અવસ્થાનું નિરૂપણ અહીં સેવાફલમાં કર્યું છે. જેવી રીતે સેવાની સાધન અવસ્થા સિદ્ધાંત મુક્તાવલી તથા સિદ્ધાંત રહસ્યમાં વર્ણવી છે, તેવી રીતે સેવાની ફલાવસ્થા સેવાફલમાં વર્ણવી છે. આવી સ્થિતિમાં આનંદને ધર્મી માનવો કે આનંદમયને ધર્મી માનવો, આનંદને ધર્મી માનવામાં આવે તો આનંદમય ધર્મ બનશે, અને જો આનંદને ધર્મ માનીશું તો આનંદમયને ધર્મી માનવો પડશે. તેવી જ રીતે વિપ્રયોગને તથા સંયોગને પરમ ફલ માનવું ભગવાનના નટવર વપુ રૂપની અસ્વીકૃતિ છે. અને વિપ્રયોગમાં ભક્તના હૃદયમાં ભગવાનની આંતર અનુભૂતિ નટવત થાય છે, અને સંયોગમાં ભક્તોના નેત્ર વગેરે ઇન્દ્રિયો દ્વારા ભગવાનની બહાર અનુભૂતિ થાય છે. મહાપ્રભુજી તો કેવળ નટવત અથવા કેવળ વરવત રૂપને ફલ નહીં માનતા, નટવર વપુના રૂપમાં ભગવાનનો એ જ ઇન્દ્રિયવાળાનો ફળ સ્વીકાર કરે છે. અલૌકિક સામર્થ્ય સર્વાત્મ ભાવરૂપ હોવાને કારણે સંયોગ કે વિયોગ બંને અવસ્થાઓમાં ફળ નિરોધરૂપ છે. તેને તનુનવત કે માનસી સેવા પણ કહી શકાય છે, પરંતુ પુષ્ટિ ભક્તોને માટે જીવન મુક્તિના જેવી અનુભૂતિ છે. સાયુજ્ય વિધેય મુક્તિ છે, પુરુષોત્તમમાં લીન થઈ જવાનું છે. વૈકુંઠ આદિ લોકોમાં સેવાપયોગી દેહની પ્રાપ્તિ તનુનવત્વ છે. તેને બ્રહ્મ ભાવપતિ અથવા આશ્રય ભાવપતિ પણ કહેવામાં આવે છે. સેવાફલ ગ્રંથ શ્રી મહાપ્રભુજીના સ્વયંકૃત વિવરણ હોવા છતાં અતિ ક્લિષ્ટ અને સૂત્રાત્મક ભાષામાં લખવામાં આવેલો ગ્રંથ છે. આ ગ્રંથમાં 7.5 કારિકાઓ છે, અને વાક્યાર્થબોધક દ્રષ્ટિથી વાક્ય વિમર્શ કરવાથી 15 સૂત્રાત્મક વાક્યો દૃષ્ટિગોચર થાય છે. ભગવાન સર્વથા કૃપા કરવા માગે ત્યારે ભગવાન દ્વારા પ્રતિબંધ થાય છે, ત્યારે ભગવાન ફળ નહીં આપે તેમ માનવું, પરંતુ અન્યની સેવા પણ વ્યર્થ થઈ જાય ત્યારે નિર્ધાર કરવો કે આ આસુરી જીવ છે. વિવેક રાખી જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરવી, અન્યથા બાધક ત્રણેય સાધનોનો પરિત્યાગ કરવો એમ ઉપાય જણાવ્યો છે. હવે આપણે શ્લોક લઈશું. પહેલો શ્લોક છે, યાદરસી સેવના પ્રોક્તા તદિત્થદો ફલમ ઉચ્યતે અલૌકિકસ્ય દાનેહિ ચાદ્યમ સિદ્ધેન મનોરથ. જેવી સેવા કહેલી છે તેની સિદ્ધિમાં ફળ કહેવાય છે. અલૌકિક દાનમાં પ્રથમ તો શ્રેષ્ઠ મનોરથ સિદ્ધ થાય. ફળ સિદ્ધ થાય કે અધિકાર સિદ્ધ થાય તેમાં કાળ નિયામક નથી. શ્રી મહાપ્રભુજીએ આ સેવાફળનું વિવરણ કરેલું છે. તેમાં સેવામાં ઉપર કહેલા 3 ફળ સ્પષ્ટતાથી ગણાવ્યા છે. અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, વૈકુંઠાદિકમાં સેવા ઉપયોગી દેહ, આ ત્રણેય ફળ પ્રભુ અલૌકિક રીતે દાન કરે તો જ સિદ્ધ થાય છે. ઉપરનું ફળ પ્રાપ્ત થવામાં, તેનો ફળનો અધિકાર પ્રાપ્ત થવામાં કાળનું નિયામકપણું નથી, પણ પ્રભુ જ નિયામક છે. કાળના પણ પ્રભુ નિયામક છે, અને પ્રભુ પોતાના ભક્તને ફળ આપવામાં
બીજાને પોતાના હાથના નીચેના દેવ દેવતા વગેરે નિયામક ઠરાવતા નથી. સેવા કરતા વિઘ્નો પણ 3 જાતના આવી શકે છે: ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. તેથી આ ત્રણેયના સાધનોનો પરિત્યાગ કરવો. ભોગના 2 પ્રકાર હોય છે, લૌકિક અને અલૌકિક. તેમાં લૌકિક ભોગવૃત્તિ તો ત્યાજ્ય છે અને અલૌકિક ભોગનો સમાવેશ તો ફળના પહેલા પ્રકારમાં જ થઈ જાય છે. તે જ પ્રમાણે પ્રતિબંધ પણ દ્વિવિધ છે: સાધારણ અને ભગવત્કૃત. તેમાં સાધારણ પ્રતિબંધનો ત્યાગ વિચારપૂર્વક કરવો. પ્રતિબંધ જો ભગવાન દ્વારા કરવામાં આવ્યો હોય તો ભગવાન ફળ આપવા નથી માગતા એવું સમજી લેવું જોઈએ. તેવી સ્થિતિમાં અન્ય સેવા પણ વ્યર્થ બની જાય છે. ત્યારે પોતાનામાં અસુર આવે છે એવો નિર્ધાર કરી લેવો જોઈએ. ત્યારે જ્ઞાનમાર્ગનો આશ્રય લઈને રહેવું કે જેથી શોકથી બચી શકાય. ઉદ્વેગને નિવારવાના ઉપાયો તો નવરત્ન ગ્રંથમાં જ ઉપદેશાયા છે, તેથી અહીં તેમને પુનઃ કહેવાની આવશ્યકતા નથી. નવરત્ન ગ્રંથમાં આપણને ચિંતા કરવાની કહી નથી અને જે ફળ આપવાનું હશે તે પ્રભુ જ આપશે. પ્રભુની કૃપા થશે તો જ બધું મળશે એવું કહેલું જ છે. ફલમ વા રુધિકારો વા ન કાલોત્ર નિયામક ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ. બીજો શ્લોક. ઉદ્વેગ, પ્રતિબંધ અથવા ભોગ એ 3 સેવા ફળમાં બાધક છે. માનસી સેવા સિદ્ધ થવામાં ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ એ ત્રણેય બાદ કરનાર છે. ઉદ્વેગ એટલે મનમાં ચિંતા રહ્યા કરતી હોય તે પ્રતિબંધ, એટલે મનપૂર્વક સેવા થવામાં લૌકિક અને ભગવત્કૃત અંતરાય નડતા હોય તે ભોગ એટલે લૌકિક ભોગ. ત્રીજો, અકર્તવ્યમ ભગવતઃ સર્વથા ચેદ ગતિર નહીં યથાવા તત્વ નિર્ધારો વિવેક સાધનમ મતમ. ભગવાનને સર્વથા કર્તવ્ય ન હોય તો ગતિ નથી. ત્યારે તો જે પ્રમાણે તત્વનો નિર્ધાર થાય તે રીતથી વિવેક રાખવો એ જ સાધન માનેલું છે. ભગવત ઈચ્છા પ્રમાણે સર્વ બને છે. જેથી જો પ્રભુની ઈચ્છા માનસી સેવા સિદ્ધ થવાના વિરુદ્ધ હોય તો કોઈ જાતના ઉપાય જ નથી. જ્યારે અંતઃકરણમાં તેવી ખાતરી થાય તો શુદ્ધાત્મે જ્ઞાનરૂપી તત્વનો નિશ્ચય કરવો અને તેવા નિશ્ચયથી ઉત્પન્ન થતો વિવેક ધૈર્યાશ્રયમાં કહેલ સાધન માનેલું છે. એટલે સંસાર સાગરમાંથી તરવાનો એ જ ઉપાય માનેલો છે. જો કે આ ઉપાય સાધન સેવા ફળ આગળ તો કાંઈ હિસાબમાં જ નથી, પણ એમાં અધિકાર પ્રાપ્ત થવાનો જ સંભવ ન લાગતો હોય તો સંસાર સાગરમાંથી નીકળવા માટે બાકીના સાધનોમાં આ સાધન ઉત્તમ છે, માટે તે કરવું. ચોથો શ્લોક. બાધકાના પરિત્યાગો ભોગે પેકમ તથા પરમ નિસ્પૃત્યહમ મહાન ભોગ પ્રથમે વિશતે સદા. 3 બાધકનો પરિત્યાગ કરવો. ભોગમાં એકનો પરિત્યાગ કરવો અને અપર જે બીજો પ્રતિબંધ નામે બાધક છે તેમાં પણ એકનો પરિત્યાગ કરવો. પરંતુ નિર્વિઘ્ન મહાન ભોગ છે. સદા પ્રથમ ફળમાં સમાવેશ થાય છે. શ્રેષ્ઠ મનોરથની સિદ્ધિમાં એનો સમાવેશ થાય છે. સેવા ફળ દેવામાં પ્રભુની વિરુદ્ધ ઈચ્છા ન હોય પણ પ્રમાદથી ફળ મળવામાં વિલંબ થતો હોય તો 3 બાધકનો આ પ્રમાણે પરિત્યાગ કરવો. ત્રીજો બાધક જે ભોગ કહે છે તે લૌકિક ભોગ બાધક છે. તે ત્યાગ કરવા લાયક છે એમ સમજવું, કારણ કે અલૌકિક ભોગ તો સેવાના પ્રથમ ફળ શ્રેષ્ઠ મનોરથ સિદ્ધિરૂપ માનેલો છે. બીજો બાધક જે પ્રતિબંધ છે તે પણ 2 પ્રકારનો છે. તેમાં પણ લૌકિક પ્રતિબંધ બુદ્ધિ વડે ત્યાગ થઈ શકે છે, પણ બીજો ભગવત્કૃત પ્રતિબંધ છે. જો કે સેવામાં બાધક છે છતાં જીવથી તે ત્યાગ થઈ શકતો નથી. તે બાબત પાછળના શ્લોકમાં પણ આ વિશે જણાવી છે. તેમાં સાધારણ ભોગ તો સવિઘ્ન હોવાથી અલ્પ હોવાથી ત્યાજ્ય છે. અલ્પભોગ અને સવિઘ્ન ભોગ બંનેને પ્રતિબંધક જાણવા. બીજો ભગવત પ્રતિબંધ જ્યારે થાય છે ત્યારે જ્ઞાન માર્ગનો પણ આશ્રય સુલભ નહીં રહે. તેથી ઉત્કૃષ્ટ ફળ અને પ્રાપ્ત કરવાની ચિંતા છોડી દેવી એ જ એક ઉપાય બચે છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.